સુરતમાં હરિત અને સ્વચ્છ ભવિષ્ય તરફ એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. શહેરના અગ્રણી ઓટોમેટિવ ડીલર નાણાવટી ગ્રુપ દ્વારા 3 દિવસીય ઈવી ડ્રાઈવ ઇનિશિયેટિવનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. સુરતના એલપી સવાણી રોડ સ્થિત નાણાવટી મહિન્દ્રા શોરૂમ ખાતે શરૂ થયેલા આ 3 દિવસીય કાર્યક્રમમાં ઇલેક્ટ્રિક વાહનોનું પ્રદર્શન, જાગૃતિ રેલી, ગ્રાહક માર્ગદર્શન તેમજ વિશેષ અનુભવ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ધારાસભ્ય મુકેશ પટેલે પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છ ઉર્જાના વ્યાપક ઉપયોગ પર ભાર મૂકતા નાગરિકોને ઇલેક્ટ્રિક વાહનો અપનાવવાની અપીલ કરી હતી. તેમણે ગ્રીન ઇન્ડિયા અને સસ્ટેનેબલ મોબિલિટીના વિઝનને સાકાર કરવા સૌના સહયોગની જરૂરિયાત વ્યક્ત કરી હતી. નાણાવટી ગ્રુપના સીઈઓ ગૌરવ વસીઝે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક મોબિલિટી માત્ર ટેકનોલોજીકલ પરિવર્તન નથી, પરંતુ આગામી પેઢી માટે વધુ સ્વચ્છ અને જવાબદાર ભવિષ્ય તરફનું મહત્વપૂર્ણ પગલું છે. કંપની ગ્રાહકોને આધુનિક અને પર્યાવરણ મિત્ર પરિવહનના વિકલ્પો ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે. જનરલ મેનેજર હર્ષિલ પટેલના જણાવ્યા મુજબ આગામી 3 દિવસ દરમિયાન તમામ નાણાવટી મહિન્દ્રા શોરૂમમાં ઈવી અંગે જાગૃતિ કાર્યક્રમો, નિષ્ણાંત માર્ગદર્શન અને મીડિયા ઇન્ટરએક્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી લોકો ઇલેક્ટ્રિક વાહનોની આધુનિક ટેકનોલોજી તેમજ તેના આર્થિક અને પર્યાવરણીય લાભોને નજીકથી જાણી શકે. નાણાવટી ગ્રુપે સુરતના નાગરિકોને આ 3 દિવસીય ઈવી ડ્રાઈવ ઇનિશિયેટિવમાં સહભાગી બનવા અને ઇલેક્ટ્રિક મોબિલિટીના નવા યુગનો અનુભવ કરવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે. નમસ્કાર. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગઈકાલે જ 4399 દિવસ પૂર્ણ કરીને ભારત દેશની અંદર ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે પહેલા એવા વ્યક્તિ છે કે એમણે 4399 દિવસ પૂર્ણ કરી સમગ્ર દેશે એમને વધાવી લીધા છે. ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના ઇલેક્ટ્રિક મોબિલિટી ગ્રીન ઇન્ડિયા પહેલને મજબૂતને આગળ બનાવવા માટે નાણાવટી મહિન્દ્રા દ્વારા એક સરાહનીય આયોજન કરવામાં આવ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે દેશની અંદર પેટ્રોલ, ડીઝલની જે રીતે કિંમતો વધી રહી છે અને ગ્રીન ઇન્ડિયા તરફ આપણે એક નવું પગલું ભરવા જઈ રહ્યા છે, ત્યારે નાણાવટી મહિન્દ્રા દ્વારા સમગ્ર સુરતની જનતા માટે 3 દિવસ એમના શોરૂમની ઉપર આ ઇલેક્ટ્રિક ઈવી વાહનોનો ડેમો રાખવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજે જોયું છે કે 4 જેટલી નવી કારો એમણે જે લોન્ચ કરી છે. ખરેખર જે કારો લોન્ચ કરી છે, જે બહાર વિદેશોમાં જે કારોની કિંમત છે એના કરતાં સ્વદેશી મેક ઇન ઇન્ડિયાની જે બનાવેલી જે કાર છે એ ખૂબ સરસ છે. અને હું આપણા દ્વારા લોકોને વિનંતી કરું છું કે તમે આવો અને જે રીતે જે નવી ટેકનોલોજીવાળી જે કારો બનાવી છે એને આપણે ઉપયોગ કરીએ અને પેટ્રોલ ડીઝલની બચત પણ કરીએ. સાથે સાથે મેં નાણાવટી મહિન્દ્રાના ઓનરને હિતેન્દ્રભાઈને કહ્યું છે કે આ મુહિમ તમે સુરત શહેર પૂરતી નહીં પણ ગામડા સુધી પણ લઈ જાઓ અને ગામડાની અંદર પણ આવો તમે એક ડેમો બતાવો, જેથી ગામડાના લોકોને પણ આ લાભ મળે. અને કિંમત 14 લાખથી ચાલુ કરીને 35 લાખ સુધીની સારામાં સારી કાર, એસયુવીથી લઈને તમામ પ્રકારની કારો અહીંયા ઉપલબ્ધ છે. તો આ જરૂરથી લોકોને વિનંતી કરું છું આનો ઉપયોગ કરે અને ડેમો કમસે કમ ડેમો જોઈ જાઓ તો આપને ખબર પડે કે આ મેક ઇન ઇન્ડિયાની અંદર આપણે અત્યારે ક્યાં આગળ વધી રહ્યા છીએ. ચાલુ દિવસ દરમિયાન તમારી ફરજોના ભાર ટળે આમાંથી સમય કાઢવો એ કેટલું મુશ્કેલ હોય છે એ હું ચોક્કસપણે જાણું છું અને એ સંજોગોમાં આપનો સૌનો ખાસ આભાર માનું છું. આ જે એક ચળવળ છે, આપણે એને મુવમેન્ટ કહી શકીએ, ગો ગ્રીન. તો ગો ગ્રીન મુવમેન્ટ આપણે અહીંથી ટ્રિગર કરીએ છીએ. તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે ઓલ ઓવર ઇન્ડિયામાં જ્યારે 3 થી 5% ઈવીનું પેનિટ્રેશન હતું, ત્યારે સુરત એક જાગૃત શહેર તરીકે 6 થી 7% પર હતું. અને મિડલ ઇસ્ટની ક્રાઇસિસ પછી ઓલ ઇન્ડિયા
કદાચ 6 થી 7% પર પહોંચ્યું છે પેનિટ્રેશનમાં, તો આપણે સુરત ખાતે 15%થી પણ વિશેષ છીએ. એટલે સુરતનો એ અભિગમ રહ્યો છે કે નવી અને સાંકડી ટેકનોલોજી હોય તો એને ચોક્કસ અપનાવવી અને માણવી. તો આપના થકી હું સુરતવાસીઓને અને આજુબાજુના રહીશોને, સુરત ડિસ્ટ્રિક્ટના ગામડાના રહીશોને વિનંતી કરવામાં આવું છું કે જ્યારે હવે આ એક ટેકનોલોજી હાથ વગી છે ત્યારે ચોક્કસપણે એનો ઉપયોગ કરે. ફોસિલ ફ્યુલની પાછળ જ્યારે કરોડો ડોલરનું આપણું વિદેશી હુંડિયામણ ખર્ચાતું હોય છે, ત્યારે આ એક જે મોદી સાહેબે ઓલ્ટરનેટિવ આપણને એડોપ્ટ કરવાનું કીધું છે, તો એ ચોક્કસપણે વિચારીને એને સ્વીકારીએ. અને કદાચ આપણામાંથી ઘણાને ખબર હશે તેમ 2030 સુધીમાં ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી, એટલે કે જે અત્યારે ગડકરી સાહેબ ચલાવે છે, એમનું એક સ્વપ્ન છે કે 30% પેનિટ્રેશન 2030 સુધીમાં પેસેન્જર વ્હીકલમાં ઈવીનું કરવું. તો ચોક્કસપણે જ્યારે ભારત એ દિશામાં આગળ વધી રહ્યું છે તો સુરત ખાતે આપણે એને લીડ કરી રહ્યા છીએ, કારણ કે આપણે 15%ની ઉપર તો અત્યારે પણ પહોંચી ગયા. તો એ બધામાં પણ આપ સૌનો, મીડિયાકર્મીઓનો ફાળો અમૂલ્ય છે. આપ જે અવેરનેસ ક્રિએટ કરો છો એ છેવાડાના માણસ સુધી પહોંચતી હોય છે. એટલે એ તમારી મુહિમ ચાલુ રાખજો અને ગો ગ્રીન તરફ, સસ્ટેનેબલ મોબિલિટી તરફની આપણું જે પ્રયાણ છે તેને પૂરતું પ્રેરક બળ મળી રહે એવા આપ સૌ તરફથી પ્રયત્નો થાય એવી આશા રાખું છું. થેન્ક યુ.